અમદાવાદ મહાનગરપાલિકાની અપીલ સબ કમિટીની બેઠકમાં વિવિધ ખાતાઓની વિજિલન્સ તપાસમાં દોષિત સાબિત થયેલા કર્મચારીઓને સાંભળવામાં આવ્યા। આ કર્મચારીઓને અગાઉ નોકરીમાંથી દૂર કરાયા હતા અને તેમણે ફરીથી નોકરીમાં પુનઃસ્થાપના માટે અરજી કરી હતી। બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતાના અબ્દુલ શેખના કેસમાં ખુલાસો થયો કે તેમને ગંદકી અને અનિયમિતતા બદલ 13 દંડની બુક આપવામાં આવી હતી। કોર્પોરેશને વારંવાર દંડની પહોંચ રજૂ કરવા કહ્યું, તેમ છતાં તેમણે કેટલીક પહોંચ રજૂ ન કરી અને દંડની રકમ ઉપરાંત ઉપયોગમાં લીધી હોવાનું અંગત ઉપયોગમાં લીધી હોવાનું સામે આવ્યું। આ કારણે તેમણે નોકરીમાંથી દૂર કર્યા હતા। આ સાથે થલતેજ વોર્ડ સહિત અન્ય વોર્ડમાં સફાઈ કામદારોએ ખોટા સર્ટિફિકેટ બતાવી નોકરી મેળવી હોવાની બાબત પણ તપાસમાં સામે આવી। આવા અનેક કર્મચારીઓની અપીલ સબ કમિટીમાં હાજર કરી તેમની દલીલો સાંભળવામાં આવી હતી। આજ રોજ અપીલ સબ કમિટીની મીટિંગ મળી હતી, જેમાં 56 દયાની અરજી કરનારોને એ લોકોએ જે કરેલા જે આપણે વાત કરીએ કે શાના કારણે ડિસમિસ કર્યા તે બાબતે અમને સાંભળવામાં આવ્યા હતા અને આગામી સમયમાં 2 કે 3 દિવસની અંદર કોર્પોરેશન દ્વારા તેના આપણે વાત કરીએ કે કોર્પોરેશનના નીતિ નિયમ પ્રમાણે તેનો ચોક્કસ નિર્ણય કરવામાં આવશે।